આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરી શરૂઆત। વડોદરા ફરી એકવાર ડૂબવાનું નક્કી। વિશ્વામિત્રી ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી। વડોદરામાં વરસાદ તો રોકાઈ ગયો છે, પરંતુ વિશ્વામિત્રી નદીની જળ સપાટી ઘટવાનું નામ નથી લઈ રહી। વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી છે। ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહી છે નદી। વિશ્વામિત્રીની જળ સપાટી વધીને 29 ફૂટ પર પહોંચી। વિશ્વામિત્રી નદીની ભયજનક જળ સપાટી 26 ફૂટ પર છે। આજવા સરોવરમાંથી ફરી પાણી છોડાતા વડોદરાના અનેક વિસ્તાર ડૂબી શકે છે, જેને લઈ તંત્ર એક્શનમાં આવી ગયું છે। શહેર ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। અધિકારીઓને ઘટના સ્થળે રહેવા આદેશ આપ્યા। નર્મદા ઘાટના ઓવારા પાણીમાં ગરકાવ થયો। શિનોરથી પસાર થતી નર્મદા નદીનું સ્તર વધ્યું। નર્મદા નદીના તમામ ઘાટના ઓવારા પાણીમાં ગરકાવ થયા। ગોલવાડ, ચીપવાડ, બુસાફળિયા, રામજી મંદિર, નર્મદા ઘાટના ઓવારા પર પાણી ફરી વળ્યા। તો ઢાઢર નદીના જળસ્તરમાં વધારો। જળસ્તર વધતા દોલતપુરા ગામ સંપર્ક વિહોણું થયું। દોલતપુરા જવા માટે માત્ર એક જ રસ્તો છે, તે પણ ડૂબ્યો। અવરજવર માટે કોતર પર કોઝવે બનાવવામાં આવ્યો છે। કોઝવે પર પાણી ફરી વળતા ગામમાં જવાનો રસ્તો બંધ થયો। દાહોદની કદવાડની ટીટુડી નદી 2 કાંઠે વહી। કોઝવે પરથી પાણી વહેતા વાહન વ્યવહાર ખોરવાયો। સંજેલી જાલોદના જોડતો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। નદી 2 કાંઠે વહેતી થતા વાહન ચાલકો પરેશાન થયા। જોકે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વડોદરાથી જળ તવાહીથી રોડ પર આવ્યા મગરો। વડોદરાવાસીઓ જેમનો ડર હતો એ જ થયું। વડોદરાના લોકોની ઊંઘ હરામ કરનાર મગરો અંતે રોડ પર આવી ગયા। વડોદરામાં ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીએ ખૂંખાર રૂપ ધારણ કરતા વિશ્વામિત્રીમાં રહેતા મગરો બહાર આવી ગયા છે। વડોદરાના રોડ પરના પાણીની સાથે સાથે મગરો પણ આવી ચડતા લોકો પર જીવનો ખતરો મંડરાઈ રહ્યો છે। વડોદરાના જાંબુઆમાં બ્રિજ પર ઢાઢર નદીના પાણી તો ફરી વળ્યા, સાથે સાથે બ્રિજ પર પાણી આવતા મગરો દેખાયા। નદીના બ્રિજ પર મગર આવી ચડતા લોકોમાં ડર ફેલાયો છે। તો આ બાજુ ફતેગંજ નરિયાર હોસ્પિટલ બહાર મગર લટાર મારતો જોવા મળ્યો હતો। રાત્રે 2 વાગે રોડ પર મગર લટાર મારતો જોવા મળ્યો હતો। મગરને જોઈ લોકોમાં ભય ફેલાયો છે। મગરનું રેસ્ક્યુ કરી ફરી નદીમાં છોડાયો હતો। તમને જણાવી દઈએ કે વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે। 13 ઇંચ વરસાદથી વડોદરાનું જનજીવન થંભી ગયું। હજારો મકાનો ડૂબી ગયા। વડોદરામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। અનરાધાર વરસાદથી શહેર આખું પાણી થઈ ગયું છે। 13.5 ઇંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। આથી અનેક વિસ્તારમાં પૂરના પાણીના કારણે ઘર ડૂબવા લાગ્યા છે। ઝૂંપડપટ્ટીઓ તો પાણીમાં જ ગરકાવ થઈ ગઈ છે। આ દ્રશ્યો છે વડોદરાના હુડા સર્કલ નજીક જલારામનગર સહયોગનગરના। અહીં પાણીએ એવી તબાહી મચાવી છે કે વરસાદ બંધ થયાના 10 થી 12 કલાક થવા છતાં પાણી ઓસર્યા નથી। આખો વિસ્તાર બેટમાં ફેરવાતા 700 મકાનો પૈકી 100 થી વધુ મકાન પાણીમાં ડૂબી ગયા છે। લોકોએ મહા મહેનતે બનાવેલા ઘર ડૂબી જતા રડવાનો વારો આવ્યો છે। વિશ્વામિત્રીના પાણીમાં લોકોનું સર્વસ્વ તણાઈ ગયું, તો મકાનો સાથે મંદિરો પણ ડૂબી ગયા છે। હજુ પણ પાણી નહીં ઓસરતા લોકોની ચિંતા વધી છે। સ્થાનિકોએ સ્વેચ્છાએ સ્થળાંતર શરૂ કર્યું છે। વરસાદી તારાજી સર્જતા વડોદરા બોટના સહારે છે। વડસર, અકોટા સહિતના વિસ્તાર બેટમાં ફેરવાયા છે। વડોદરામાં વરસાદે તારાજી સર્જી છે। 13 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઉપરથી વિશ્વામિત્રીના પાણીએ તરખાટ મચાવવાનું શરૂ કરતા વડોદરાના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વડોદરાના વડદર ગામના હાલ જુઓ। અહીં ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયું। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। લોકોના ઘર ડૂબી ગયા છે। ગામમાં રોડ તો શોધ્યા જડતા નથી। અહીં માત્ર બોટ એક જ સહારો છે। તો વડોદરાના અકોટામાં પણ પાણીની પારાયણ થઈ। વિશ્વામિત્રી નદીના પાણીએ અકોટા, દેવનગર સહિતના વિસ્તારોને બાનમાં લેતા અનેક લોકો ફસાઈ ગયા। નદીના પાણી અકોટા ગામમાં ઘૂસતા 20 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પાણીમાં ફસાયેલ તમામ લોકોને રેસ્ક્યુ ટીમે રબરની બોટની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા। હજુ વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। જો જળસ્તર ઘટ્યું નહીં તો નીચાણવાળા વિસ્તારની હાલત વધુ ખરાબ થશે। સાવલીના 5 ગામ ડૂબ્યા। જળ વિસ્ફોટથી ગામમાં રમણભમણ। વડોદરા અને સાવલી પંથકમાં મેઘરાજા તોફાને ચડતા બધું રમણભમણ થઈ ગયું છે। આજવા ડેમના પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાતા સાવલીના 5 ગામ ડૂબી ગયા છે। સાવલીના પિલોલ, અલિન્દ્રા, દરજીપુરા, ખોખર ગામ તહેસ નહેસ થઈ ગયું છે। અહીં પાણી એવી તારાજી સર્જી કે આખું ગામ પાણીમાં ડૂબી ગયું। ગામના રસ્તા હોય કે ગામની બજારો, ગામના ખેતરો હોય કે ગામના પુલ, બધું જ પાણીમાં સમાઈ ગયું છે। આ ગામોને રીતસરનું પૂરના પાણીએ બાનમાં લીધું છે। બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। પિલોલ, મોટાપુરા, કલ્યાણપુરા, નાનાપરા અને દરજીપુરા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે। લોકોના ઘર સુધી પાણીએ કબજો જમાવી લીધો છે। આસમાની આફતથી બેહિસાબ નુકસાની દેખાઈ રહી છે। ખેડસમાં પાણી ભરાતા લોકો પાણીની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। સાથે જ મગર અને ઝેરી સાપોના ઉપદ્રવથી લોકોમાં ભયનો માહોલ છે। લોકો સુધી ખાદ્ય ચીજ અને રાહત સામગ્રી પહોંચે તેવી તંત્રને અપીલ કરી છે। બોરસદમાં મેઘાએ બખ્ખા બોલાવતા ચારે બાજુ તબાહી જ તબાહી।
આણંદના બોરસદમાં ભારે મેઘ ખાંગા થયા બાદ ચારે બાજુ તબાહી જ તબાહી મચી ગઈ છે. પૂર આવ્યાના 12 કલાકથી વધુ સમય થઈ ગયો છતાં બોરસદના અનેક વિસ્તાર હજુ બેટમાં ફેરવાયેલા છે. હજુ અનેક વિસ્તારમાં પાણી નહીં ઓસરતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. કમર સુધીના પાણી ભરાતા લોકો પોતાના ઘરની બહાર નીકળી શકતા નથી. શહેરના શ્રદ્ધા હોસ્પિટલ, ગોબડપુરા, સિંગલાવ રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાયેલા છે. વરસાદી પાણી ભરાયા હોવાથી રહીશો, વાહન ચાલકોને ભારે હાલાકી પડી. હવે બોરસદના આ દ્રશ્યો જુઓ. હજુ પાણી નહીં ઓસરતા નીચાણવાળા વિસ્તારમાં છાતી સુધી પાણી ભરાયેલા છે. વન તળાવ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. અહીં સ્થિતિ એટલી ખરાબ છે કે રોડ પર વાહન કાઢો તો ડૂબી જાય, એટલે પીપનો તરાપો બનાવી લોકો કામ અર્થે બહાર નીકળી રહ્યા છે. ડભોઈ તાલુકાના 17 ગામો સચેત રહેજો. દેવ અને ઢાઢર નદીમાં ઘોડાપુર. વડોદરા અને ડભોઈમાં ભારે વરસાદના કારણે ચારે બાજુ વિનાશ જ વિનાશની તસવીર સામે આવી રહી છે. ત્યારે ગામડાઓમાં પણ નદીઓ ગાંડીતુર બની છે. અનરાધાર વરસાદથી નદીઓ ખૂંખાર બનીને વહી રહી છે. વડોદરાના ડભોઈ પાસેથી પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે, જેના પગલે ડભોઈ તાલુકાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. દેવ ડેમોમાંથી પાણી છોડાતા કરાલીપુરા, દંગીવાડા, નારણપુરા અને મુખ્ય માર્ગ પર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે. ડભોઈથી વાઘોડિયાને જોડતા રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો. ડભોઈ મામલતદાર દ્વારા તલાટી કમ મંત્રી, સરપંચ સહિતના તમામ લોકોના સતત સંપર્કમાં છે. નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહીશોને એલર્ટ રહેવા માટે આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. સુરતીઓને કાળા પાણીની સજા. ખાડીપુરના પાણી ગંધાતા લોકોની ઊંઘ હરામ. સુરતમાં 4 દિવસ સુધી વરસેલા વરસાદથી તબાહી મચી ગઈ છે. વરસાદના કારણે સુરતના મધ્ય ભાગમાંથી પસાર થતી ખાડીમાં મોટા પ્રમાણમાં પાણી આવવાથી ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી ગઈ હતી, જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી. ભદવાડ, કાકરા, સીમાડા અને મીઠી ખાડી કાંઠા વિસ્તાર છેલ્લા 3.5 દિવસથી કાળા પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આમ સુરતીઓને વગર વાંકે કાળા પાણીની સજા મળી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખાડીના પૂરે સણિયા, હેમાદ, સરતાન, સમાડા ગામમાં કેવી તારાજી સર્જી છે. અનેક જગ્યાએ ખાડી પર પૂર ઓસર્યા છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. શહેરના 52 સ્થળ પર પાણીમાં ગરકાવ છે. મચ્છરોના ઉપદ્રવથી લોકોની ઊંઘ હરામ છે. રસ્તા પર 3 ફૂટ ભરાયા છે કાળા પાણી. આ બધું સુરતમાં ખાડીના પૂરથી ભારે નુકસાનીના દ્રશ્યો. સરથાણા પોલીસ મથકના પોલીસ સ્ટેશનમાં કાદવનું સામ્રાજ્ય છવાયું. જરૂરી કાગળો સહિતની ચીજવસ્તુઓ ખુરશી પર મુકાઈ. કાદવ અને ગંદકી વચ્ચે પોલીસ જવાનો કામ કરવા મજબૂર બન્યા. તો સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિ બાદ મહાનગરપાલિકા દ્વારા ટેન્કર દ્વારા લોકોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. વાલમનગર તેમજ સરથાણાની અલગ અલગ સોસાયટીમાં ટેન્કરની મદદથી પાણી સપ્લાય કરાઈ રહ્યું છે. સુરતમાં ખાડીના પૂરે તબાહી મચાવી. યુવાન ઉડેલી છત્રી લેવા જતા બેઝમેન્ટમાં ભરાયેલા પાણીમાં ડૂબ્યો. સુરતમાં ભારે વરસાદ બાદ ખાડીના પૂરે તબાહી મચાવી છે. નીચાણવાળા મોટાભાગના વિસ્તારમાં રહેતા લોકોને આખી રાત પાણી વચ્ચે પસાર કરવી પડી છે. હવે તો વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ પૂરના પાણી નહીં ઓસરતા લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે. સુરતના મીઠી ખાડીમાં પૂરની સ્થિતિને પગલે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ વિસ્તાર આખો બેટમાં ફેરવાતા બોટ જ એક સહારો બની હતી. સણિયા, હેમાદ, કુંભારિયા ગામ, પર્વત પાટિયા, સારોલી ગામ, દુંભાલ અને લિંબાયતમાં આફત ભરપૂર હોવાથી બોટ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. તો 9 તાલુકાના 87 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ જળ તબાહીના આ દ્રશ્યો જુઓ. સુરતના ગોડાદરામાં ખાડીના પૂરમાં 2 માળ સુધીનું બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું. 22 વર્ષીય યુવક ગઈકાલે પાણીમાં ગરકાવ થયો હતો. ભારે પવન સાથે વરસાદ આવતા યુવકની છત્રી ઉડી ગઈ હતી અને ઉડેલી છત્રી પકડવા ગયેલો યુવક નિર્માણાધીન બાંધકામ સાઇટના બેઝમેન્ટના ભાગમાં ગરકાવ થઈ ગયો. ખાડીપૂરની સમસ્યાના કારણે બેઝમેન્ટનો ભાગ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ બની જતા આ ઘટના બની.